પણ આમાં આપણે તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો ને? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે તો લાઇટ નથી એટલે હું ને કિરપાલ અહીંયા બેહવા આવ્યા છીએ. અહીંયા ઠંડો મસ્તીનો પવન આવે છે અને ઉનાળાની સિઝન છે એટલે તડકો તો વાત જ જવા દો, તમે બાળી નાખે. હું કિરપાલ અહીંયા નવરા બેઠા છીએ. કાંક શોધ કરવી છે આજે. કિરપાલ કાંક શોધ કરે છે અત્યારે. શેની શોધ કરે છે? કે લાઇટ વહી ગઈ, આપણે લાઇટ હાથે લાવવી હોય તો એમ લાઇટ હાથે લાવવાની કાંક શોધ કરે છે ભાઈ કિરપાલ. કાંઈક તીખારા થાય ને કાંઈક પાવર મળે તો કલાકનો બેઠો બેઠો કરે છે. એ ભાઈનો ફોનનો કોમ્બો ઉડી ગયો છે ને કરે તે પબજી રમ્યા રાખે. ભાઈ કિરપાલ જ્ઞાનના શોધ કરતા હતા પણ એનાથી કાંઈ શોધ થઈ નથી. એટલે નવરા કંટાળો સડે તો વિચાર કર્યો છે એક જગ્યા છે અહીંયા કાંઈ બહુ આગી નથી, થોડીક જ છે, તો ના જઈએ કાંઈક વાડીના લોકેશન તમને દેખાડીએ. મસ્ત મજાની વાડી છે ને કૂવો બુવો છે, મસ્ત મજાનું બધું લોકેશન છે, ફૂલ વાડી છે. એટલે ના જઈને મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહ્યો. કિરપાલ તો કંઈ કહેની તરીકે બહુ લાગી ગયો છે એને કે કાંઈક કૂવો બુવો હોય તો આપણે ક્યાંક ઠેકો પણ મળી ગયો. એની હારવાર ગાડીમાં અહીંયા સુધી વહી આવ્યા છે અને એક માવો લઈ લીધો હતો રસ્તામાંથી. અને માવો તો જોહે જ તે કાંઈ માવો વગર હાલશે નહીં. તો એ લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ. બહુ જૂનું ઘર લાગે. ફૂલની વાડી છે, ગુલાબવાડી. ફૂલવાડી, ગુલાબવાડી નહીં, ફૂલવાડી કહેવાય આને. બતાય ખરી છે હું અને શું કહેવાય. તમારે કોઈને ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો એટલે 1-2 કિલો મોકલાઈ દઈએ. કૂવો છે, કૂવો. કિરપાલ કહેતો હતો ને કે આજ ગરમી બહુ છે એટલે એને હું કૂવો આગળ લાવ્યો છું. મારી દે ઠેકડો મારો અત્યારે ઠેકડો અંદર. કાંઈ બહુ ઊંડો નથી, છે થોડોક ઘણો. આ વાડીની મોજ કહેવાય ભાઈ. બાબા સાઈ સંપલ બારા ગાઈટ કાલના ભેટના અંદર ગળી ગયો ડાયરી. જોઈ શકો આ ઝાડ. તમારો વાંદરો શું કરે છે? વાંદરા નું જોવે, વાંદરાને કેળા જોવે. વાંદરો કેળા ગોતે છે. કેળાનું ઝાડ નથી ભાઈ. વૈયા શાંતિથી બેસીએ. વાંદરો બેસી ગયો સાનો મને. આપણે જ માવો ખાઈ લીધો. લે માવો ખાવો હોય તો. ઝાડ ઘણું મોટું છે. પોપટ ઘણા બધા છે આમાં ઝાડમાં. તો અહીંથી હવે નીકળી ગયા છીએ ઘર બાજુ. અડધી કલાક જેવું બેઠા છું આપણે અને હવે જઈએ ઘર બાજુ. કિરપાલ તો કૂવો જોવા જોઈએ કે ડાયરી એને ઠેકડો મારવાનો વિચાર તો છે ખરો. તરતા આવડે જ? કિરપાલને નાવાનું મન થઈ ગયું છે, મારે છે ઠેકડો. હવે જોઈએ છે આગળ. કૂવાનો અનુભવ છે નહીં ભાઈ કિરપાલને. કૂવામાં પહેલી વાર ઠેકડો મારે. જોઈએ આગળ શું થાય છે. થોડોક મૂંઝાય છે હજી. ધબકારા વધી ગયા છે 108ના. પહેલી વાર ઠેકડો માર્યો ને મજા આવી કે? તું મારે છો ઠેકડો મારે છો? કિરપાલભાઈ નો અનુભવ કેવું લાગ્યું તો?
મારો બીજો ઠેકડો હોય કિરપાલ. કિરપાલ ને મન તો થાય છે પણ એક ઠેકડો માર્યા પછી હવે અટકી ગયો છે. તો વિડીયો પર કોમેન્ટ કરી દેજો બીજો ઠેકડો મારી આગળ. બહુ ઊંચું પડી જાય એનાથી. શું લાગે ઠેકડો મરાઈ જાય અહીંથી અમે બધી ઠેકડો મારી લે સબસ્ક્રાઇબ બને હો ભાઈ એક. ઓ ભાઈ એક સબસ્ક્રાઇબ બને હો ભાઈ આના માટે તો. આના માટે એક સબસ્ક્રાઇબ બને હો ભાઈ. આવું ક્યાંય જોવા ન મળે. ભાઈ તો ભાઈ કિરપાલ બીજો ઠેકડો મારવા માટે તૈયાર. એની હિંમત થોડીક વધી ગઈ. સામેથી ઠેકડો માર્યો ને એટલે એની હિંમત વધી ગઈ અહીંથી મારવાની. જોઈએ હવે બીજા ઠેકડામાં શું થાય. એ ભલે નીકળી ગયો તું મારી જા ને. હિંમત થોડીક વધી જાય એમ. તારે હારે આવવાનું છે. હા મોજ. આને કહેવાય કુવાની મોજ. બહુ નથી ફાવતું એને. ઓછું ફાવે છે એની કરતા નાના ટેણીને વધારે ફાવે છે. નાઈ લીધું છે. હવે જઈએ ઘર બાજુ. આમ તો અમારે કિરપાલને લાગતો તો બહુ તડક્યો એટલે કિરપાલ એક કૂવામાં ડાઈ મારી લીધી છે. પણ ઘરેથી એવું કાંઈ વિચારવું નહોતું કે ના કૂવામાં જઈને ઠેકડો મારવાનો છે એમ. હવે વળતા ઓલા જાંબુડા જોયા હતા. એને જાંબુડા ખાવાનું મન શું છે ભાઈ તોડી લઈ થોડાક ઘણા. ક્યાં મારો અક્ષર દોરેલો છે કોકે અહીંયા એ દોરેલો છે પણ સિંગલ એ સારો નહીં લાગે. જે એ કરી નાખતો બાજુમાં. લોહીથી લખી નાખ્યો બસ. ચામુડાથી લખી નાખ્યો આપણે ડબલ એ. વિડીયો ચાલુ કરી દીધો મેં. આ સીનને તો મેં કીધું કાંઈ કેપ્ચર જ કરવા પડી. નોટિસ કર્યું તમે કોઈ ગાઈસ? કિરપાલ ઉભો થઈને હાલવા જ મળ્યો. કિરપાલ શું થયું એ તો કે એમાં કાંઈ નથી છું. કિરપાલ ઊભો કરવા જતો હતો પણ મેં કીધું પેલા વ્લોગ બનાવેલો ઊભો પછી કર્યું. કાંઈ છું કાંઈ નથી પણ કિરપાલ લહરી ગયો. કિરપાલ લહરીને ગયો અહીંયા તો. હું નાથી નીકળો ને એટલે બલુમાં એવું લાગે. હું નાથી નીકળો તો કિરપાલને એમ છું હું ગાયા નાથી નીકળી જાઉં. તો કિરપાલ નાથી હાલવા ગયો તો પાણા ઉપર પગ મુકાઈ ગયો. પાણો ગયો લહરી. હજી દાદ આવે છે મને. મેં કીધું ઊભો પહેલાં નથી કરવો, પહેલાં વ્લોગ ચાલુ કરી દઉં. કેમેરો ચાલુ જ હતો મારો એટલે મેં આ રીતનો આમ ડાયરેક્ટ કરી નાખ્યો. વ્લોગમાં એડ કરી દઉં ને. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે આજ ઘણું બધું મોજ કરી લીધું છે. વાડીએ જઈ આવ્યા, ફરી આવ્યા બધે. શું પડ્યું આંખમાં. હવે જઈએ ઘર બાજુ ધીમે ધીમે. હજી વ્લોગ એડિટ કરવો પડશે. એડિટ બેડિટ કરીને અપલોડ કરવાનો છે.
વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.